સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આજ્ઞામાં રહીને છેટે છે તો પણ અમારા ઢોલિયાની પાસે છે, અને આજ્ઞા નથી પાડતો તે પાસે છે તો પણ છેટો છે. સ્વામી બાપા, રાજકોટના યુવા યુવતીઓની એક શિબિર હતી જેનું નામ હતું શ્રી એક નિશાન અક્ષરધામ. તે શિબિર માટે પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામીએ આપને પ્રશ્ન પૂછ્યો હતો, અમે એવું શું કરીએ જેથી એક નિશાન અક્ષરધામ સિદ્ધ થાય? ત્યારે આપે લખીને જણાવ્યું, ધર્મ નિયમની દ્રઢતા હોય તેટલું અક્ષરધામ ટુકડું. સ્વામી બાપા, આપના વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓમાં પણ નિયમ ધર્મની દ્રઢતા જોવા મળે છે. થોડા સમય પહેલાં અમને બધા વિદ્યાર્થીઓને રક્ષાબંધન અને જન્માષ્ટમીની રજા પડી. અમે બધા ઘરે ગયા. અમારી જેમ વિકણ આ શૂરવીર બાળ ભક્તે ત્યાં સુધી ઉપવાસ કર્યો. નાસ્તો ખવાઈ ગયો. તેઓને આ વાતની ખબર પડી કે તરત જ વાણિજભાઈએ પ્રાયશ્ચિત રૂપે 200 દંડવત કરી દીધા, અને મોહિતભાઈએ તો जीवन ओधे बख्तर दीधो, जीवन ओधे बख्तर दीधो। शिल्प सर्जक महंत स्वामीए अम जीवननु घड़तर कीधो, अम जीवननु घड़तर कीधो। निसा सा सा रे सा निसा सा सा, निसा सा सा रे सा निसा सा सा, पध ध ध नि ध पध ध ध, निसा सा सा रे सा निसा सा सा। अनंत छे उपकारो स्वामी, ऋण तव अंतर धरिए। आप मळ्या ते हरि मळ्या छे, प्राण अमे पाथरिए। पुण्य अमारा शाय वाके, पुण्य अमारा शाय वाके। आवो ते वळतर दीधो, आवो ते वळतर दीधो। शिल्प सर्जक महंत स्वामीए अम जीवननु घड़तर कीधो, अम जीवननु घड़तर कीधो। સ્વામી બાપા, અમે એવું સાંભળ્યું છે કે ભગવાનના આપણા ઉપર ઘણા બધા ઉપકાર હોય છે, અને તે ઉપકારનો આભાર માનવા અમે રોજ નિત્ય પૂજા કરવી જોઈએ. અત્યારે સ્વામી, આપના આ વિદ્યા મંદિરમાં પોણા 300 વિદ્યાર્થીઓ છે. હજી અમને 1 જ વર્ષ થયું છે, અને 98% બિન સત્સંગી વિદ્યાર્થીઓ છે. પણ આપને રાજી કરવા અત્યારે વિદ્યા મંદિરના તમામ વિદ્યાર્થીઓ નિયમિતપણે પૂજા કરે છે.
હા સ્વામી બાપા, અમે આપનો આભાર માનવા અને આપને રાજી કરવા પૂજા તો કરીએ જ છે, પણ આજે અમારે આપનો આભાર માનવો છે. કારણ કે સ્વામી અમે ભગવાનનો આભાર માનવા પૂજા કરીએ છીએ, પણ અમે તો ભગવાનને ક્યારે મળ્યા નથી, અમે તો ભગવાનને ક્યારે જોયા નથી, અમે તો આપને જ જોયા છે. એટલે અમને એવી પ્રતીતિ થાય છે કે આપ દ્વારા અમને ભગવાન મળ્યા. એટલે આજે અમે બધા જ વિદ્યાર્થીઓ આપનો આભાર માનવા અહીં આવ્યા છીએ. હા સ્વામી બાપા, કારણ કે આપણા તો રૂવાડે અનંત કોટી બ્રહ્માંડ ઉડતા ફરે છે અને આ બધા જ બ્રહ્માંડનું સંચાલન કરો છો. પરંતુ આટલા વિશાળ પ્રોજેક્ટની વચ્ચે અમારા જેવા સાવ સામાન્ય અને નાના નાના બાળકોને સંસ્કાર આપવાનો પ્રોજેક્ટ આપે હાથમાં લીધો છે. અને આટલા મોટા બ્રહ્માંડના કાર્યની વચ્ચે અમારા જેવા નાના બાળકોને આપે ખેરવાની અંદર વિદ્યા મંદિર સંકુલ તૈયાર કર્યું. એટલે એ વિદ્યા મંદિરમાં ભણતા અમે બધા જ આજે આપણો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સ્વામી બાપા. તમારી પાંખમાં સ્વામી અમે તો મસ્ત થઈ બેઠા. તમારી પાંખમાં સ્વામી અમે તો મસ્ત થઈ બેઠા. અમારે આપને પામી દુઃખો સૌ અસ્ત થઈ બેઠા, દુઃખો સૌ અસ્ત થઈ બેઠા. અમે તો મસ્ત થઈ બેઠા. તમારી પાંખમાં સ્વામી અમે તો મસ્ત થઈ બેઠા. તમારી પાંખમાં સ્વામી અમે તો મસ્ત થઈ બેઠા. સગમધ પમ પ સગમધ પમ પ નયનથી આપને મળતા પ્રભુનો સ્પર્શ માણ્યો છે. ઓ નયનથી આપને મળતા પ્રભુનો સ્પર્શ માન્યો છે. સ્મરણમાં આપના પલ પલ અમે તો વ્યસ્ત થઈ બેઠા. અમે તો વ્યસ્ત થઈ બેઠા. અમે તો મસ્ત થઈ બેઠા. તમારી પાંખમાં સ્વામી અમે તો મસ્ત થઈ બેઠા. તમારી પાંખમાં સ્વામી અમે તો મસ્ત થઈ બેઠા. તમારા પ્રેમને જાણી અમે પ્રેમી થયા સાચા. પ્રણયના પાશમાં બંધન અમારા ધ્વસ્ત થઈ બેઠા. પ્રણયના પાશમાં બંધન અમારા ધ્વસ્ત થઈ બેઠા. કે બંધન ધ્વસ્ત થઈ બેઠા. અમે તો મસ્ત થઈ બેઠા. તમારી પાંખમાં સ્વામી અમે તો મસ્ત થઈ બેઠા. તમારી પાંખમાં સ્વામી અમે તો મસ્ત થઈ બેઠા. સગમધ પમ પ સગમધ પમ પ અમારે ચાંદલો અક્ષર તણો સૌભાગ્ય શું કહીએ. ઓ અમારે ચાંદલો અક્ષર તણો સૌભાગ્ય શું કહીએ. તમારા હસ્તમાં સ્વામી અમારો હસ્ત દઈ બેઠા. અમારો હસ્ત દઈ બેઠા. અમે તો અમે તો મસ્ત થઈ બેઠા. અમે તો મસ્ત થઈ બેઠા.